ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. હર હર મહાદેવ. અને વાગી ગયા છે સવારના 10 અને 10 વાગે આપણે 5 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે. ઓલમોસ્ટ આપણે 10 વાગે જ બ્લોગ ચાલુ કરવાનો વારો આવે, કારણ કે 10 વાગે આપણે થોડાક ફ્રી થઈએ, ઘરમાંથી બધા જાય પછી. કારણ કે ઘરમાં હોય ને ત્યાં સુધી છે ને આપણને ફ્રી ન થવા દે, કાંઈક ને કાંઈક એ લોકોનું ચાલુ જ હોય, એવું થઈએ નહીં. અને હવે આપણે ચાલુ કરી દીધું છે આપણું રૂટીનનું કામ. તો અહીંયા જુઓ, મારે પ્રેસ કરવાના છે કપડાં, તો ઇસ્ત્રી ગરમ કરવા મૂકી દીધી. મેં તમને કીધું હતું ને કે આપણે બ્લાઉઝ બનાવવાના છે. કાલે કાંઈ આપણે બ્લાઉઝ બનાવવાની, કાલે વયા ગયા હતા ગઈકાલે કિટી પાર્ટીમાં, અને ત્યાંથી આવીને થોડુંક શાકભાજીને એવું લાવ્યા હતા, તો એ બધું ઠેકાણે પાડ્યું. અને અહીંયા જો મેં કાલે હું છે ને આદુ લઈ આવી, આદુના ટુકડા કરીને સૂકવી દીધા છે આવી રીતે, નાના નાના એકદમ મસ્ત ચાકુથી પતલી પતલી સ્લાઇસ કરી હતી. રાતના કરી હતી તો અત્યારે તો એ આવી થઈ ગઈ છે. એકદમ સુકાઈ જશે ને પછી આને થોડુંક એવું તડકામાં મૂકી દઈશ, ગરમ થાય એટલું, ને પછી એને મિક્સરમાં ક્રશ કરીને આપણે એનો પાવડર બનાવી લેશું. તો બેનનો મેસેજ આવ્યો હતો, કમેન્ટ આવી હતી કે તમે કટિંગ કરો છો, સીવો છો, તો ક્યારેક એ બી બતાવો નહીં કે ખાલી કહો છો કે હું આ કરું છું આ કરું છું, ક્યારેય બતાવતા તો નથી કે તમે કામ કરતા હોય. હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 4:30, અને 4:30 વાગે આપણે થોડુંક કામ અને આપણે આપ્યું છે બ્રેક. હવે થાકી ગયા ઊભા ઊભા, જે હું સવારથી ઊભા કટિંગ કરતી હતી તો થાકી ગઈ છું, તો મૂકી દીધું, થોડી વાર બ્રેક લઈ લીધી છે. અને હવે આપણે બનાવીશું ચા. તો પહેલાં ચા પાણી બનાવી લઈએ, અને કપડાં સુકાય છે એ કપડાં લઈ લઈએ, ઘડી કરી લઈએ, વિન્ડો બંધ કરી દઈએ અંદર, કારણ કે પછી અંદર કોઈ આવવાવાળું હોય નહીં, એટલે પહેલાં તો આપણે ચા મૂકી દઈએ. બીજી વસ્તુ એ હતી કે હું આજે કામ કરું છું ને ઘરેથી, તો ઘણા લોકો મને એવું કહે છે કે આવું કામ ન કરાય, આવું કામ ન કરાય. તો ગાઈસ, તમે લોકો કમેન્ટ કરીને કહેજો તો કે કરાય કે ન કરાય એમ, કારણ કે ઘણા લોકો મને કહેવાવાળા કહેશે, ભલે કે મને કાંઈ ફરક નથી પડતો, કીધા રાખે, પણ આ તો હું રાય જાણું છું કે કરાય કે ન કરાય. ઘણા લોકો એવું બી કહે છે બહારનું કામ કરે છે, આવું કામ કરે છે, સિલાઈનું કામ કરે છે. તો સિલાઈનું કામ કરીએ કે બહારનું કામ કરીએ કે કાંઈ બી કરીએ, કામ જ હોય. કોઈ બી કામ તમે કરો, કામ જ હોય. આજે લોકો બહાર નોકરી કરવા જાય છે તો એ બી બીજાનું જ કામ છે ને, કે પોતાનું તો કામ લઈને ઘરેથી નથી જતા, એ બી બીજાનું જ કામ કરે છે. તો નોકરી કરો કે ઘરે બેસીને કામ કરો, શું ફરક પડે છે? હું તો ઘરે બેસીને ઉલટાનું ઘર બી સંભાળું છું અને મારું કામ બી કરું છું. અને ઘણા લોકોનું એવું કેવું છે કે એમાં શું કમાઈ લ્યો. અરે એની દ્રષ્ટિ હોય તો કમાઈ બી લઈએ, અને જો ખાલી કરવા ખાતર કરતા હોય તો કાંઈ ન વળે એમાં. તમારે હરેક વસ્તુની પાછળ મહેનત કરવી પડે, ત્યારે તમે એમાં સક્સેસ થાવ. કોઈ બી વસ્તુ હોય એના પાછળ તમારે મહેનત કરવી પડે. આજે મેં યુટ્યુબ ચાલુ કર્યું છે ને, તો બી લોકો એમ કહે છે કે યુટ્યુબમાં વિડીયો બનાવીને મૂકે છે, એનાથી શું થાય. ને મને ઘણા લોકોએ પૂછ્યું, તું આટલા વિડીયો બનાવીને મૂકે છે, તને કાંઈ એમાંથી મળ્યું? શું મળે, કેવી રીતે મળે? તો ભાઈ ધીરજ રાખો, એ બી મળશે. આપણે એમાં બી ક્યારેક ને ક્યારેક તો આગળ આવશું ને, ભલે ને ગમે ત્યારે આવીએ. આપણે મહેનત કરતા રહેશું, ક્યારેક તો મહેનતનું ફળ મળશે જ. અને ઓલું કહે ને કે ધીરજના ફળ મીઠા હોય, તો આપણે એ રીતે ચાલીએ છીએ. તો કરશું આગળ આપણી બનતી કોશિશ આપણે કરતા રહેશું યુટ્યુબમાં બી, કે ક્યારેક ને ક્યારેક આપણને એમાં સફળતા મળે એમ કરીને. તો આપણે આપણી રીતે મહેનત કરતા રહેશું, અને મહેનત કરેલી ક્યારેય કંઈ નિષ્ફળ નથી જતી. મહેનત તમે કરશો એટલે તમને ક્યારેક ને ક્યારેક તો ફળ મળશે. મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી ને ત્યારે નક્કી જ કર્યું હતું કે ભલે આજે નહીં તો 5 વર્ષ પછી પણ મારે એમાં સફળતા મેળવવી જ છે, ગમે તેમ થઈ જાય એમ. કે નક્કી કરીને જ મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. તો આપણે એક ના એક દિવસ ક્યારેક તો આગળ આવશું ને. મને ભરોસો છે કે હું યુટ્યુબથી આગળ આવીશ. અને એવું નથી, યુટ્યુબથી તમે હરેક વસ્તુ, બધી વસ્તુ ખરાબ નથી હોતી. યુટ્યુબમાંથી તમને સારું બી શીખવા મળે છે અને ખરાબ બી શીખવા મળે છે. તો તમે બને ત્યાં સુધી
સારું શીખો, ખરાબ શું કામે જોવો છો? નહીં જોવાનું ને. આપણને જે સારું લાગે છે, આપણને એમ થાય કે જોવા જેવું છે તો એ જ જોવાનું, આપણે એક્સ્ટ્રા નહીં જોવાનું. અને હું મારી ફિલ્ડમાં અત્યારે મારું જે ઘરેથી કામ છે સ્ટિચિંગનું, એમાં હું એમ કહું ને તો હું 80% યુટ્યુબ દ્વારા આગળ આવી છું. કારણ કે મને પહેલાં એટલું હું નથી કરતી બધી વસ્તુ, કે જે પેટર્ન વગેરે તે નાખવાનું, પણ યુટ્યુબ દ્વારા હું અમુક પેટર્નો છે નાખવાની, બધું હું યુટ્યુબ દ્વારા શીખી છું. તો મને યુટ્યુબથી ઘણો બેનિફિટ થયો છે. એ વસ્તુ મને છે ને એકચ્યુઅલમાં એટલો ટાઈમ નથી મળતો, દિવસ તો કામમાં બિઝી હોય, છતાં પણ હું વચ્ચે વચ્ચે ટાઈમ કાઢીને બ્લોગ બનાવી લઉં છું. શું કે બધા પૂછતા હોય કે તમારે યુટ્યુબમાં ક્યાં પહોંચ્યું, શું છે? તો ગાઈઝ, તમારા બધાના સપોર્ટને લીધે આપણે 1K પાર કરી ગયા છે, આપણા 1K કમ્પ્લીટ થઈ ગયા છે. તો થેન્ક યુ સો મચ એના માટે. 1K કમ્પ્લીટ થઈ ગયા એના માટે. પણ આપણે સેલિબ્રેટ નહોતું કર્યું 1K કમ્પ્લીટ થયા એનું. મારો એવો છે પ્લાન કે જ્યારે મોનિટાઈઝ થશે મારી ચેનલ ત્યારે આપણે એને સેલિબ્રેટ કરશું, એવી મારી ઈચ્છા છે. એટલે મેં એ બાના પરથી મેં સેલિબ્રેટ નથી કર્યું. પણ તો બી ખૂબ ખૂબ આભાર તમારો બધાનો કે 1K કમ્પ્લીટ કરાવ્યા એના માટે થઈને. અત્યારે હું આટલી તો આગળ પહોંચી ગઈ છું મહેનત કરી કરીને. હજુ બી આપણે આગળ પહોંચશું એવી આપણી આશા છે. તો જોઈએ ક્યારે યુટ્યુબ આપણને. હું છે ને કપડાં, રૂમાલ ને એવું બધું છે ને ઘડી કરીને સૂકવું, અડધી ઘડી કરીને શીખાય, એટલે આપણે ત્યારે લેવા ટાઈમે છે ને ઇઝી થઈ જાય. એક હાથે ઘડી કરવું હોય ને તો બી થઈ જાય. જો એમ ઘડી કરીને છે તો ડાયરેક્ટ સ્ટેન્ડમાં મૂકી દેવાનો, આવી રીતે દોરી પરથી લઈને ઘડી કરેલ રેડી જ સૂકવવાના. મારું એવું છે રૂટિનમાં, જ્યાં જે કપડું સુકાવાનું હોય ને ત્યાં જ સુકાવાનું, પછી અલગ જગ્યાએ નહીં સુકાવાનું. નહીં, અમારી ચા બની ગઈ હશે. જો મસ્ત મજાની ચા બની ગઈ છે, મસાલેદાર. તો ચલો, તમારે કોઈને ચાની ચુસ્કી લેવી હોય તો આવી જાઓ. બધા ઘરે આવી ગયા છે ને એક છોકરો ગયો છે અત્યારે રેલવેનો પાસ કઢાવવા માટે. કપડા લેવા ક્યાં ગયો? રેલવેનો પાસ કઢાવવા માટે ગયો છે ને. અહીંયા અમારે છે ને શું બને છે, IPL ની ટીમ બને છે. રાતો રાત કરોડપતિ બની જવાનું છે. એક કરોડપતિ બનવાનું છે ને 1 કરોડ પત્ની બનવાનું છે. રાતો રાત કરોડપતિ બની ગયા. આપણે બે હતા. કઈ ગાડી લેવાની? થાર. થાર તો ઈવડાઈ આપશે નહીં. હા, એ થાર આપશે. ઓલી થેલીમાં આ સેટ ક્યાંકથી નાળિયેર લઈ આવ્યા છે, સૂકા નાળિયેર. ક્યાંથી લઈ આવ્યા હોય? સાઈડ ઉપર તે નારિયેળનું ઝાડ છે, તો સેફ્ટી નેટ બાંધી હોય ને ઉપર, એ સાફ કરવા માણસને ચડાવ્યો હતો નેટમાં. હા, નેટ સાફ કરવા. નારિયેળીમાંથી ત્યાં આવા સૂકા નારિયેળ બધા ખરીને એમાં જમા થઈ ગયા હતા. ઉતાર્યા હતા, 1 ગુણી ભરીને નારિયેળ કાઢ્યા હતા. ઓહો, આટલા બધા નાના. પણ એમાં કઈ હશે નહીં? ટોપલું હોય, પાણી થોડુંક હોય. નાના છે ને, હાવ નાના છે ને, એમાં નહીં હોય મારા ખ્યાલથી. લોકો ઉતાર્યા હતા તો એમાંથી ટોપલું નીકળ્યું હતું. એકમાં ખખડે છે, એકમાં પાણી ખખડે છે, એક તો મૂંગું છે. હા, તો એની અંદર આ થઈ ગયો છે ટોપલું, એટલે તો એ ખખડે. અને આટલું કેવું છે, સાવ નાનું એવું, મને લાગે એના અંદર તો કાંઈ જ નહીં હોય. પછી કોને ખબર હોય, તોડીએ તો ખબર પડે. અહીંયાથી તોડીને જ લઈ આવે ને. અરે ભાઈ, બધું કઈ કોઈ નો આપણને કરી દે. આ તો બીજા કોઈ ઉતાર્યા તો એને આપણને થેલીમાં નાખી દીધા. તો બ્રાહ્મણ ફેરા ફેરવી દે, ઘર નો આકી દે એમ ને. તો તમને ખબર છે તોય મને કહો છો પાછા તો. ઓકે. અરે મેં કીધું કે ત્યાં છીણી હથોડી હોય તો તૂટી જાય. આપણે ઘરે તોડવા છે નથી. નીચે નો હોય, બધું ઉપર પડ્યું ત્યાં. ઓકે, જાવું જોશે. વાગી ગયા છે 7. તો પેલા આપણે રસોઈ કરી લઈએ, પછી પાછું હજી આપણે છે ને આજે રાત પાડી કરવાની છે. તો આ રાતના બધું 3 બ્લાઉઝના અસ્તર કાપીને રાખ્યા છે, એને આપણે ચીપકાવાના બાકી છે. તો એ ચીપકાવી લેશું. જવાનો થયા છે, આ ઘડિયાળ 5 મિનિટ આગળ છે. તો 9:15 થયા છે અને 9:15 વાગે આ છોકરાઓએ અમારી પાસે કરાવ્યો છે ખર્ચો. તો એ ખર્ચામાં 9:15 વાગે છોકરાઓએ કરાવ્યો છે ખર્ચો. અને ખર્ચામાં એવું છે કે એ લોકો લઈ આવ્યા છે આવું કંઈક ડીટીયા, કાનમાં ભરાવાના ડીટીયા. 2 જણાએ લીધા છે. કઈ કંપનીના લીધા? બોટ. તો એ અનબોક્સિંગ કરે છે.
તો એના અંદરથી નીકળ્યું છે બ્લુ ઇન્ડુ. મસ્ત કલર છે રોનિક, બહુ મસ્ત કલર છે. છોકરાએ લીધા છે વ્હાઈટ કલરના, તો એણે તો અનબોક્સિંગ કરી બી નાખ્યું. એનું કર્યું જ નથી. આવું વ્હાઈટ કલરનું. અમે ઝૂમ કર્યો એટલે આવડો મોટો છે, ને કરતો બહુ મોટો છે. બીજા બાજુવાળાને ઘરે થઈ જાય ચાર્જિંગ, એવડો મોટો છે. વાગી ગયા છે રાતના 10 અને હવે વિડીયો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. ટીમ બનાવી છે ને મારા ટીમના 2 પ્લેયર અત્યારે રમે છે. જયસ્વાલ ને સેમસન રમે છે. મારી एक फ्रेंड पूछती थी कि तेरे को YouTube से कितने पैसे मिले. अंडा मिला अभी तक तो. તો ગાઈસ મને YouTube માંથી કેટલા પૈસા મળ્યા છે આજના વિડિયોનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. વિડિયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો.